જેમાં એન્ડોસ્કોપી પહેલાં આપણે ડિફાઇન કરીએ. એન્ડોસ્કોપી એટલે કે એક દૂરબીન જેને આપણે શરીરના જે નેચરલ ઓરિફિસ છે, એટલે કે જેમ કે મોં છે, મળમાર્ગ છે, એના દ્વારા આપણે અંદર જતા હોઈએ છીએ અને અંદરની વસ્તુને ખોલ્યા વગર આપણે જ્યારે જોઈ શકીએ એને એન્ડોસ્કોપી કહેવાય. એન્ડો એટલે કે ઇનસાઇડ, અંદર, અને સ્કોપી એટલે કે કોઈક દૂરબીનથી જોવાનું, એટલે એને એન્ડોસ્કોપી કહીએ. હવે સાદી ભાષામાં લોકોને એવું લાગે છે કે પેટને તપાસ કરવાનું એટલે એન્ડોસ્કોપી. એન્ડોસ્કોપી ઘણી પ્રકારની હોય છે. ઇવન સર્જન્સ એન્ડોસ્કોપી કરતા હોય જેને લેપ્રોસ્કોપી કહીએ. રાઈટ. યુરોલોજિસ્ટ હોય જે સિસ્ટોસ્કોપી કરતા હોય છે, અને એવા ઘણા બધા બ્રોન્કોસ્કોપી જે કે પલ્મોનોલોજિસ્ટ કરે. અમે જે કરીએ છીએ એઝ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ, અમારા 3 પ્રોસિજર્સ મેઇન હોય છે. એમાં ગેસ્ટ્રોસ્કોપી એટલે કે મોંથી અન્નળી, હોજરી, નાના આંતરડાને જોવું, કોલોનોસ્કોપી જેમાં મળમાર્ગથી મોટા આંતરડાને જોવું, અને ERCP એટલે એન્ડોસ્કોપિક રેટ્રોગ્રેડ કોલેન્જિયોપેન્ક્રેટોગ્રાફી, જેનેથી અમે સ્વાદુપિંડની નળી અને કોમન બાઇલ ડક્ટ એટલે પિત્તની નળીને જોઈ શકીએ.